દર્શક મિત્ર, ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નખત્રાણા તાલુકાના મોટી ખોંભળી જૂથ ગ્રામ પંચાયતે અમુક સમુદાયના લોકોને વિકાસના કામોથી વંચિત રાખવામાં આવ્યા છે। એટલું જ નહીં, પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રીની ગેરહાજરી હોવાથી ગામજનોના કામ ટલે ચડ્યા છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। છતાં પણ સરપંચ પ્રતિનિધિ દ્વારા પત્રકારને ફોન કરી સાચી ગામ સભા થઈ નથી તેવી પણ હકીકત સામે આવી છે। તો સાંભળો પત્રકાર અને સરપંચ પ્રતિનિધિની આ કોલ રેકોર્ડિંગ શું સાચી હકીકત છે। હલો, હે સરપંચ સાહેબ, આ જે વિડીયો ઉતર્યો ત્યારે તમે અહીંયા હતા? આ વિડીયો ઉતર્યો સરપંચ સાહેબ ત્યારે તમે અહીંયા હતા? એના વિડીયો વાળા પાછળ કે નથી ગમતો ને જ્યારે મારે કામ હોય ને, હા, વિડીયો વાળા પાછળ ગમતો નથી ક્યાં આવે કે જાય એટલે તમે ત્યારે અહીંયા હાજર હતા ગ્રામ સભાની અંદર? મને વિડીયો આવે છે ગ્રામ સભામાં તમે હતા સાહેબ? ગ્રામ સભા અમારી બધું થઈ જાય, આ વ્યાધી કરવા નથી, પણ બાકી આના રમજાનભાઈ ના નંબર આપો ને કાંઈ વાંધો નથી। એટલે શું તમે રમજાનબેન ઉપર તમકો આપો ને કે કાંઈ વાંધો નહીં, એટલે શું રમજાનબેન તમે મારશો? ના ના, મારે શું કામ, મારામાં ક્યાં વાત આવી છે? આપણે એને વાત કરવી હતી, મને કાંઈ રમજાનભાઈ બીજું કાંઈ લેવા દેવા નથી કાંઈ। ના ના, મારે શું કરવાનું છે? મારવાની વાત ક્યાં આવી ભાઈ? બીજા નંબરમાં તમે એમ કહો કે રમજાનબેન નંબર આપો, નંબર આપો તો વાત કરવાની છે, બીજું કાંઈ નથી એનાથી। તમારે રમજાનભાઈ એમ નહીં, બીજા નંબરમાં તમે અહીંયા હાજર હતા કે નતા એ મને તમે કહો ને ભાઈ। હાજરમાં એવું છે, મારું કામ હું પતાવી જાઉં, પાછળ તો આવી સાંસ્કૃતિક માણસો જે આવે પણ લઈને એવા હોય, એ તો ધંધો એનો ઈ જ હોય, અમારે તો બીજા કામ હોય, એ કામ છે એનો પાછળ લેવાનું ગ્રામ તો સાહેબ મારી વાત સાંભળો, આટલી આપણે ગણતરી કરતા હોય, તમારી ગ્રામ સભા કેટલા મહિને થાય છે? 4 મહિને। દર મહિને થાય તો મહિનામાં એક દિવસ ગામના લોકો તમારી પાસે રજૂઆત કરવા આવતા હોય તો તમે હાજર કેમ અને નથી? વિરોધ દ્વારા જે કરવું હોય ને એ તો કરતા રહે, બરોબર? હું તમને શું કહેવા માંગુ સાહેબ, મારી વાત સાંભળો, તો એની અંદર તમે નીકળી ગયા, હાલો તમે આજ નીકળી ગયા, તમે એમ કહેતા હોય તમે માની લીધું, હાલો, પણ પાછળના જે તમારા સભ્યો હતા એ બધા ક્યાં ગયા હતા? એ કોમન સભ્યોને ભાઈ કામ હોય ને, સભ્યો કેટલી વાર આવે, જે મીટિંગ હોય એના કાર્યક્રમ હોય ચાલુ હોય, પછી કઈ નીકળી? બરોબર, એટલે બધાને કામ હોય છે સાહેબ, બધાને કામ હોય છે, બરોબર? તો સરપંચમાં આપણે ઉભા રહ્યા હોય, સભ્યમાં ઉભા રહ્યા હોય, ત્યારે આપણે વિચાર કરવો જોઈએ સાહેબ કે આપણે કામ હોય છે તો આપણાથી આ કામ ગામના સરપંચનું નહીં થઈ શકે, બરોબર? આ પેલા આપણે વિચાર કરવો જોઈએ સાહેબ। કેમ? હા, બરોબર। તમે જો તમારી આ વાત કરો છો ને, સામે કઈક જોયું હોય તો બનાવે, મત જ ના આવે પહેલી વાર, બરોબર? અમે સારા કામ કરતા હશું, સારું કરતા હોય, ગામ આખું આટલું 3504 આજની વસ્તી છે, બરોબર? જીતતા હોઈએ, તમે સારા છો, હું માનું છું કે તમે સોનાથી ને પીડા છો, બરોબર? તો તમારો વિરોધ ગામમાં કેમ થવા માંડ્યો? ગામમાં તો બીજા હોય, ગમે એક બે હોય, ગમે એ હોય, એ તો વડાપ્રધાન નો વિરોધ કરે છે, પૂતળા બારે છે, તો હવે વડાપ્રધાન કે આપણે કાઢી નાખશું? એમને વડાપ્રધાન નો વિરોધ થાય, બધા ના થાય, બરોબર? અમુક ઠેકાણે કામ નથી થતા, એમ નહીં એક બે દાડા હોય ગામમાં, બધા નથી કરતા, એક બે દાડા છે, બરોબર? હું તમને દુખે છે કાંઈક જે હોય એને, મતલબ એના માટે, બીજું શું હોય? સરપંચ સારો છે, કામ સારા થાય છે, કોઈનાથી નથી જોવાતું, બધા સરકાર નો હોય ને ભાઈ। એ નહીં સાહેબ, ભાજપ સરકાર કે રોડ બનાવી ના કર્યા, તે કર્યા, બધું કર્યું, બરોબર? હા, તો આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો ને કોંગ્રેસ વાળાએ વિરોધ કરે, ચલો આપણે માની લઈએ, હા મેં ખાડા પડી ગયા હતા એટલે જ વિરોધ કરતા હતા ને, અહીંયા જો આ રોડ કમ્પ્લીટ હોત તો એ રોડ નો વિરોધ થઈ શકે? કામ કરેલું એ બગડી જાય તો એનો વિરોધ થાય જ ને દેશની। એ આખું બધું તમે કહો ને, આપણે કહીએ કે આ હમણાં થાય, તો નહીં થતો હોય ને, તમને ખબર હશે નહીં થતો હોય, એ થતો થાય, કોઈ પણ કામ છે આપણે રજૂઆત હોય આગળ, એવું નથી કે રજૂઆત બધે હોય। મારા પાસે હજી લેટર એટલા પડ્યા છે કે મને કામ જોઈ છે, પણ સરકાર આપતી હોય તો આપણે કરી શકીએ ને। પણ સાહેબ સરકાર એવું નથી, સરકારે આપે, બધા આપે, નથી આપતા એવું નહીં કે આ કામ નથી મળતા। તમે મારી વાત સાંભળો હવે, કે સરપંચ તો બધા કરતા હશે, લેટર દેતા, પણ સરકાર આમે હમણાં ખાડા પડી ગયા હોય
આપણે રજૂઆત 4 વખત કરી હોય પણ હજી સરકાર સામે જ નથી. સરપંચ શું કરે બોલો, તમે બોલો. એલા હાલો. બરાબર સાહેબ, તમે સરપંચ મારો રોડ ખરાબ થઈ ગયો છે. મેં લગભગ 4 રજૂઆત ભૂત સુધી ગયો છું. બરોબર. હું તમને શું કહું, તમે સરપંચમાં છો કેટલા વર્ષ થયા? અને 3.5 વર્ષ. 3.5 વર્ષ. 3.5 વર્ષમાં તમને કેટલી ગ્રાન્ટ મળી અત્યાર સુધી તમારી પંચાયતને? ગ્રાન્ટ ઘણી મળી છે, કામ ઘણા કર્યા છે ને હજી કરવાના છે. ભલે વિરોધ વાળા કરતા હોય. હા, બરોબર. ચીકા કામ કર્યા છે મારા હિસાબે. ના વાંધો નહીં, કર્યા છે ને. અંદાજે કેટલી ગ્રાન્ટ મળી છે? ઈ હવે હમણાં હું તમને કાંઈ નથી કહેતો ફોન ઉપર. મેં ઘણા કામ કર્યા મારા. ના અંદાજે કહું, અંદાજે સાહેબ કાંઈ નહીં કહું. અને કરવાના છે. ભલે વિરોધ વાળા ભલે કરતા હોય, ભલે વિડિયા વાળા ઉતારતા હોય. બરોબર. મને કાંઈ બોલવું નથી હવે અત્યારે. ના તમારે બોલવું હોય તો તમને છૂટી છે. મને બોલવું નથી. હા, તમે એમ કહો અમે અમારા સારું જ કરતા હોય ને અમારા ગામમાં તો બીજા જે કહેતા હોય તો. ગામના બધા વિરોધ નથી કરતા. 2-4 જણા કરે. 35 વસ્તીમાં 4 જણા હોય એવા, એને કાંઈક લુકતું હોય એટલે કરે. નકા તો છુપા બીજા બેઠા છે કરે છે, બીજા નથી બોલતા, એને શું બોલવાનું હોય? એનો જતું રહે છે કાંઈ. ના એક વસ્તુ કહું, તમે તમારી રીતે સાચા હો, પત્રકારની રીતે સાચા હોય. સાહેબ મારી વાત સાંભળો, તમે અહીંયા હાજર નતા, તમે કહો હું નતો, બરોબર. હા, હવે તલાટી મેડમ હતા તો તમારા બીજા 6 સભ્યોને તમારી હારવાર કામ આવ્યું? અમારા અહીંયા પ્રોગ્રામ હતો મોટો. અમારા ઘર પ્રોગ્રામ તમારે કીધું તો આવશું. બરોબર. ને અમે આવીએ ને બધા ગયા ની પાછળ ગમે ત્યારે આવ્યા હોય. ઘડી આવે તો આપણી વાત જોઈને અમે તો અમારી રીતે બધું કહી દેતા હોઈએ. પણ એને વિરોધ વાળાને કાંઈક પછી તમે સાહેબ તમે ગ્રામ સભા કરી, બરાબર, નો ડાઉટ આપણે માની લીધું. પણ અત્યારે ડિજિટલ જમાનો, કોઈ વિડીયો ઉતાર્યા છે ને તમારા ગ્રામ સભાના? બીજા હોય, અમારા પોતાના હોય ને બીજા હોય. વિડીયો ઉતાર્યા છે, મને ખબર નથી. અમે એવું જોઈએ નહીં કાંઈ. અમે અમારું કામ કરતા હોઈએ. જોવાનો આવતો નથી. અમને બીક હોય નહીં ને. અમે વિડીયો ઉતારતા એ તો ઉતારતા હોય. વિરોધ વાળા કે અમારા સારા પાસે ઉતારતા હોય. સારા હોય સારા બતાવે ને ખરાબ હોય ખરાબ બતાવે. ના એટલે આમાં એવું કે ભાઈ તમે એમ કહો કે વિડીયો નથી. અત્યારે ડિજિટલ જમાનો છે, ગમે તે નાનું એવું કાર્ય ડિજિટલ છે. બધા કડે મોબાઈલ સારા છે, મને ખબર છે. પાડતા હોય ઘણા પાડીને મૂક્યા છે વિરોધમાં. 2-4 જણા છે. બરોબર. એ વિરોધમાં નહીં સાહેબ, વિરોધમાં તમે કહેતા એ વસ્તુ ખોટી. તમે હાજર રહી છો, તમે ગ્રામ સભાની અંદર તમે સંબોધ કર્યો હોય છે, થોડો ઘણો તમે લોકોને કીધું હોય છે, તો એ વિડીયો તો હોય છે ને તમારી જોડે? હા, બધું છે ને. તો મને આપી શકશો? ના, તમને નહીં આપો. એમ ના. તો સાહેબ આનો મતલબ ચોખ્ખો થાય કે તમે આક્ષેપ નાખો. તો વાંધો નહીં, ભલે ચોખ્ખા રહ્યા તો ભલે જે કરતા હોય તે. ભલે જે કરતા હોય અમને આપવું નથી બસ. બરોબર. ના આપો ને સાહેબ, તમે જો સાચા હોય તો આપો. અમે સાચા છીએ, અમે ખોટા તો આપો ને. તો કેમ નથી આપતા? નથી આપતું. બરોબર. તો અપાય તમ તારે એવું કઈ ના હોય. દર્શક મિત્રો, હાલ જ આપણે પત્રકાર અને સરપંચ પ્રતિનિધિની કોલ રેકોર્ડિંગ સાંભળી. ગામ સભામાં કોઈ પુરાવા નથી છતાં પણ સરપંચ પ્રતિનિધિ પોતાની ભૂલ સ્વીકારતા નથી. જો પત્રકાર જોડે આવો વર્તાવ કરતા હોય તો આમ પબ્લિક જોડે કેવો વર્તાવ કરતા હશે? ખરેખર નખત્રાણા તાલુકા પંચાયત અને અમુક ગ્રામ પંચાયતમાં અંધા કાનૂન ચાલે છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હવે ખાસ જોવાનું એ રહ્યું કે આ ગ્રામ પંચાયત ઉપર ઉચ્ચ કક્ષાએ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી આમને આમ લોલમ લોલ અને પોલમ પોલ ચાલ્યા કરશે. ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર વિષ્ણુભાઈ એ.